नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं ऐसो पंच नमुकारो सौवपावपणासणो मंगलानं च सौवेसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના હતી। આશરે 1800 વર્ષ પૂર્વે થયેલા પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબે કે જેમના નામથી પાલિતાણા શહેર વસ્યું એ પૂજ્યપાદ પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબે તે સમયની અંદરમાં અતિશય પ્રચલિત ચારે કોર જેની કથા હવાની અંદરમાં ગુંજતી હતી, ઘર ઘરની અંદરમાં જે કથા ગવાતી હતી, જનમુખે જે કથા આગળ વહેતી હતી, એ કથા આવનારા સમયની અંદરમાં લોકોને બહુ જીવનના સંદેશો આપી શકે એ ભાવ સાથે પૂજ્યપાદ આચાર્ય ભગવંતે પ્રાકૃત ભાષાની અંદરમાં હજારો શ્લોક પ્રમાણ જે આ ગ્રંથ બનાવ્યો તરંગવતી ચરિત્ર, પ્રાકૃત ભાષાની અંદરમાં તરંગવહી કહા, અને એના માધ્યમે આપણે છેલ્લા કેટલાય મહિનાઓથી તરંગવતી સાધ્વીજી ભગવાનનું જીવન ચરિત્ર જોતા હતા। ગઈકાલે આપણે આ જીવન ચરિત્રને સમાપ્ત કરી દીધું। આ ચરિત્રની સમાપ્તિ થયા પછી બહુ લોકોના એક સમાચાર આવ્યા, બહુ લોકોના એક રિસ્પોન્સ આવ્યા, બહુ લોકોના રિપોર્ટ આવ્યા કે મહારાજજી કેવી અદ્ભુત કથા છે, આનું પુસ્તક બનાવો, આની ઓપન બુક એક્ઝામ રાખો, મહારાજજી આને ઇંગ્લિશની અંદરમાં લોકોને ઘર ઘર સુધી પહોંચાડો। હું એ લોકોને કહું છું કે પુસ્તક કદાચ છાપાવીશ, તમારો આગ્રહ બહુ થાય અને કદાચ માનો પુસ્તક રૂપે છપાવીએ પણ ખરા, પરંતુ પુસ્તકની અંદરમાં કેદ થયેલી આ કથા તો ખાલી પાનાની અંદરમાં રહી જવાની। હું તો એમ કહું છું કે તમે આ કથા તમારા ઘરની અંદરમાં રોજ અડધો કલાક તમારા નાનકડા બાલક બાલિકાઓને, યુવાન દીકરા દીકરીને એની ભાષાની અંદરમાં સમજાવો। તમે આ કથા આખી સાંભળી તમારી પાસે હજી પણ પડી હશે, સ્ટોર થયેલી પડી હશે મોબાઈલની અંદરમાં, એને વારંવાર સાંભળી અને આ કથાને ફેલાવો, ચારે કોર ફેલાવો। પુસ્તક કદાચ છાપી છાપીને 500 છાપવાના, 1000 છપાવાના, 2000 છપાવાના, પરંતુ આ પ્રવચન જે 40-50 હજાર લોકો સાંભળે છે અને એ વ્યક્તિ નક્કી કરે કે એક જણને મારે આ કથાનો ભાવ પહોંચાડવો છે, આ કથાનો સંદેશો પહોંચાડવો છે, આ કથા મારે એની કાન સુધી પહોંચાડવી છે, તો લાખો માણસો સુધી આ કથા પહોંચી જાય। પુસ્તકનું માધ્યમ કરતા આ મીડિયાના માધ્યમ ઓર વધારે શક્તિશાળી છે, વધારે તાકાતવાળા છે, અને એના કરતા માઉથ ટુ માઉથ માણસ પોતાના મુખ દ્વારા આ કથા ફેલાવે, ઘર ઘરની અંદરમાં બાળકોને આ કથા સમજાવો। અને એવી અદ્ભુત કથા છે કે તમારા બાળકોને તમારે મોબાઈલ કે ટીવી છોડાવવાની પડે, આપોઆપ છોડી જશે અને સામેથી આવશે, माँ बताओ कल वो कथा में आगे क्या हुआ, आपने जो कथा बताई थी ये कथा पिताजी आगे बढ़ाओ ने, दादी जी आगे बताओ कथा में क्या हुआ। जो मोटी उम्र वाला आपने पण आ कथा सांभळवामां आटलो रस पड़तो होय तो आ कथा तमे तमारा बाळकोने बतावो, अरे संस्कार पड़शे, एनामां श्रद्धानुं जनून पैदा थशे, आवनारी आपत्तिनी सामे लड़वानी एक हिम्मत पैदा थशे, आवनारा मुश्केलीओनी सामे मुस्कान भरी फाइट आपवानी ताकत पैदा थशे। आ कथा એટલા માટે આચાર્ય ભગવંતે બનાવી। ચલો આપણે આ કથાને ગઈકાલે સમાપન કરી। છેલ્લું સમાપન સંવેગ અને વૈરાગ્યની છોર અને ફુવારા ઉછળનારું હતું। ભવ્ય ત્યાગ, ભવ્ય પરાક્રમ, ભવ્ય સાહસ એક કાચી સેકન્ડની અંદરમાં ભર્યા ભાદરા સંસારને ફગાવી દેવા તૈયાર છે। આપણે એક ભાડાના ઘરને પણ છોડી શકતા નથી અને સાત માળની હવેલી સોના માણેક રત્નો અને ચાંદીથી ભરેલી, જરિયાત વસ્ત્રો હતા, સુંદર શરીર હતા, રૂપ ભર્યું યૌવન રહેલું હતું, અને આ બધું જ કાચી સેકન્ડની અંદરમાં ભગાવ્યું। જ્યારે ખબર પડી કે આ સંસારનું સ્વરૂપ ભયભીત કરે એવું છે અને એમ લાગે કે જાણે કે છોડવા માટે જ બેઠેલા હતા। આ કથાની અંદરમાં છેલ્લે આપણે જોયું કેવા એક નાયક મુનિનું જીવનનું ભવ્ય પરિવર્તન, ડાકુમાંથી સાધુ બનેલા, બલાત્કારીમાંથી બ્રહ્મચારી સુધી પહોંચી ગયેલા, એક આતતાઈમાંથી
એક આત્મીય સ્વજન જેવા લાગે એવા મુનિવર સુધીની જેમને યાતના સર કરેલી હતી. વિચારો, એક ભવની અંદરમાં માણસ અધપતન પામી પણ શકે છે, અને ધારે કોઈ સારી વ્યક્તિનો હાથ પકડાઈ જાય, કોઈ સારી વ્યક્તિનું શરણ મળી જાય તો એક કાચી સેકન્ડની અંદરમાં માણસ પરિવર્તન પામી અને ઉત્થાનના સર્વોચ્ચ શિખર ઉપર પહોંચી પણ શકે છે. આપણને આ બધું જ જોવા માટે મળ્યું. શ્રદ્ધા કોને કહેવાય, હિંમત કોને કહેવાય, તાકાત કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, માતા પિતા કોને કહેવાય, મર્યાદા કોને કહેવાય, કુલાચાર કોને કહેવાય, સદાચાર કોને કહેવાય, શિષ્ટાચાર કોને કહેવાય, યુવાનીની અંદરમાં કેવી રીતે રહી શકાય, રૂપ ભર્યું યૌવન મળ્યું હોય તો એ બધાની વચની અંદરમાં કેવી એક સંતુલન રાખીને જિંદગી જીવી શકાય, આ બધી જ વાતો ઠાંસીને આ કથાની અંદરમાં ભરેલી પડેલી છે. તમારી યુવાન દીકરીને કહો કે બેટા, રૂપ તો તને પણ મળ્યું છે અને રૂપ તો તરંગવતીને પણ મળ્યું હતું. તમારા દીકરાને તમે કહી શકો કે બેટા, શરીર તો સારું તારી પાસે પણ છે, બરિષ્ઠ કાયા તારી પાસે પણ છે, અને બેટા પદ્મદેવ પાસે પણ હતી, પરંતુ આ લોકોનું જિંદગી જુઓ અને આજે ઇતિહાસની અંદરમાં ગવાય, સુવર્ણ ઇતિહાસની અંદરમાં લખાય, અને આજે હજારો વર્ષો પછી પણ એક મુનિ ભગવંતો, આચાર્ય ભગવંતો આ રીતે કથાને આગળ વધારતા જાય અને યુગો સુધી આ કથા, પાંચમા આરાના અંત સુધીની આ કથા ઘરની અંદરમાં ગુંજવાની. આવી જ રીતે મહાત્માઓ આગળ આ કથાનો ભાવ આગળ પહોંચાડવાના છીએ. ચલો, આપણે કથાનું તો સમાપન કર્યું. આ કથા તો અગાધ દરિયો છે, એમાંથી જેટલું આપણે ઊંડા જઈએ એનું અતલ ઊંડાણનો કોઈ તાગ નહીં પામી શકે. इतना डीप है, इतनी ऊंडाई भरा है, अपन कितना भी नीचे जाएंगे और जाएंगे, गहरे में चले जाएंगे, इतनी गहराई से भरी यह कथा है. આપણે એ કથાને સમાપન તો કરી દીધું. આજે આપણે એક નવો ભાવ પકડી અને તરંગવતી સાધ્વીજી ભગવાનના આત્માને આપણે આમંત્રણ આપવું છે, પધારોની છે. અમે છેલ્લા કેટલા દિવસોથી, કેટલા મહિનાઓથી, કલાકો સુધી તમારી કથાની અંદરમાં અમે રમમાન છીએ. અમે તમારી કથા દ્વારા સંવેગ અને વૈરાગ્યનો કંઈક આંશિક સ્પર્શ અનુભવ્યો છે. અમારા જીવનની અંદરમાં પણ હવે અમને છે ને એક દિશા પકડાય કે આ જીવનની દિશા છે, આ રીતે જિંદગી જીવવી જોઈએ. મૂલ્યવાન જીવન સાવ દિશાહીન જીવતા હતા અને તમારી જિંદગી દ્વારા અમને કંઈક દિશા મળી. તમારી કથા દ્વારા અમને જીવનનું કંઈક સાચું માર્ગદર્શન મળ્યું છે. આપ નીચે પધારો અને અમને અમારા 15 થી 16 સવાલના જવાબ અમારે તમારા શ્રી મુખેથી સાંભળવા છે. અને આપણે જ્યારે આહ્વાન કરીએ, આવા ઉત્તમ આત્માઓ, આપણું જો હૃદયનું આહ્વાન હોય, હૃદયનું જો આમંત્રણ હોય તો આ વ્યક્તિઓ આપણી સમક્ષ આવી શકે છે. આ પ્રવચન સાંભળતા તમે છે ને ખાલી આંખ બંધ રાખજો અને એક કલ્પના કરજો, એક માનસ પટ ઉપર એક કલ્પના કરજો કે એક ભવ્ય ખંડ રહેલો છે, ઉપાશ્રયનો ભવ્ય ખંડ છે, અને આ ઉપાશ્રયના ભવ્ય ખંડની અંદરમાં સુવ્રતાસિંહજીનો સાધ્વી સમુદાય બિરાજમાન રહેલો છે. કોઈ સ્વાધ્યાય કરે છે, કોઈ ગુરુની સેવા કરે છે, કોઈ કાવસક કરે છે, કોઈ ખમાચના આપે છે, કોઈ પાઠ લે છે, કોઈ પાઠ આપે છે, કોઈ મહાત્માનું પરિણન કરે છે, કોઈ પાણી લાવે છે, પાણી ઠારે છે, કોઈ ગોત્રી પાણીની ભક્તિ કરે છે. અને આખા ઉપાશ્રયની અંદરમાં એક આરાધનામય વાતાવરણ બની ગયું છે. અને એવા સમયની અંદરમાં આપણે આહ્વાન આપેલા એ તરંગવતી સાધ્વીજી ભગવાન આપણી સમક્ષ બિરાજમાન રહેલા છે. એક કલ્પના કરો, આ વિશ્વની સર્વશ્રેષ્ઠ એક કન્યા, એક સુંદરી, એક સ્ત્રી શ્રમણ ભગવાન મહાવીરના સમણીના ધવલ વસ્ત્રોની અંદરમાં બિરાજમાન છે. અને આપણે એમનું રૂપ જોયા પછી કોઈ આપણને વિકારના ભાવ નથી આવતા, ઉલટાનો ભાવ થાય છે કે મારા ભગવાન મહાવીરના શાસનના સાધ્વીજી ભગવાન આટલું ઉજ્જવળ રૂપ મળ્યા પછી પણ એને છોડી ભગાવ્યું, એને ત્યાગી દીધું અને શ્રમણ ભગવાન મહાવીરના ધવલ વસ્ત્રોની અંદરમાં બિરાજમાન રહેલા છે. અને આપણે હાથ જોડી અને વંદન કરી અને સાધ્વીજી ભગવાનની અનુજ્ઞા માંગીએ છીએ કે મહારાજી, અણુ જાણહ મેં ભૈવમ, आप हमने आज्ञा प्रदान करो, आप हमको आज्ञा दो, आशीष दो, हम आपसे कुछ बात करना चाहते हैं. અને એ આત્મા તરંગવતી સાધ્વીજી ભગવતનો મહાપવિત્ર આત્મા, મહાઉત્તમ આત્મા, મહાસંયમી આત્મા, મહાસત્વશાળી આત્મા, મહાશ્રદ્ધાવાન આત્મા, મહાપરાક્રમી આત્મા આપણને એક આછું હાસ્ય કરી અને કહે છે, પૂછો મહાનુભાવ, તમારે જે પૂછવું હોય પૂછી શકો. અને આપણે એક લિસ્ટ બનાવ્યું છે 15 સવાલોનું કે જે 15 સવાલ મારા તમારા જીવનમાં જાણવા જરૂરી છે. જે કેટલીક ભ્રમણાઓ આપણા મારા તમારા મનની અંદરમાં ઊંડે ઊંડે ઘર કરી ગયેલી છે. અને ભ્રમણાઓને ભાંગવા માટે આવા જ કોઈ ઉત્તમ સાધ્વીજી ભગવાનના શ્રી મુખેથી જ્યારે એના જવાબ સાંભળે ત્યારે આપણે એ ભ્રમણાઓના ભેખડો ભાંગીને ભૂક્કો થઈ જાય. ચલો, આપણે આત્માને આહ્વાન આપ્યું, આપણા આહ્વાનને સ્વીકારી
અને મહાસાધ્વીજી ભગવાન, તરંગવતી સાધ્વીજી ભગવાનનો આત્મા આપણી સમક્ષ ઉપસ્થિત થયો છે અને બહુ શાંત દશાની અંદરમાં, બહુ પ્રશાંત દશામાં, ઉપશાંત દશાની અંદરમાં 11 અંગ ભણેલા સાધ્વીજી ભગવાન છે. શ્રમણ જીવન સ્વીકાર્યા પછી 11 અંગનો અભ્યાસ કરી ચૂકેલા છે. ગુરુના વિશ્વાસ પાત્ર છે. ગામ નગર પોતાની આત્મકથા કહેતા હજારો જીવોને જે પ્રતિબોધના નિમિત્ત બનેલા છે એવા સાધ્વીજી ભગવાનને આપણે સૌ પ્રથમ સવાલ પૂછીએ છીએ કે મહારાજજી, અમારો સૌથી પહેલો સવાલ છે, આટલી ઝડપથી અણધારી રીતે અને હજી તો છે ને કંઈક વિચાર કરીએ એની પહેલા પલક ઝપકતી તમે સંસારનો જે ત્યાગ કરવાનો જે નિર્ણય કરી લીધો, નિર્ણય કર્યો તો કર્યો અને તમે તો સંયમ સ્વીકારીને પણ બેસી ગયા. શું આ થઈ શકે છે? આટલું અચાનક પરિવર્તન, આવું અચાનક થયેલું પરિવર્તન શું કાયમ માટે ટકી શકે? અમને તો એમ લાગે છે કે જાણે કંઈક ઉભરો કહેવાય, આ અંતરમાંથી એક ઉભરો આવી ગયો અને સંયમ આપે સ્વીકારી લીધું અને પછી જ્યારે વાસ્તવિકતાઓનો સામનો કરવાનો આવ્યો હશે, ખુલ્લા પગે જ્યારે ચાલવાનું આવ્યું, આપના સુવારા કેસ કલાપનો જ્યારે લોચ કરવાનો વારો આવ્યો, આપણને જ્યારે મલિન વસ્ત્ર ધારણ કરવાનો વારો આવ્યો, 7 માળની હવેલીમાં વસનારા આપ હતા, સુખ સાહેબીના સમંદરની અંદરમાં એક રહેનારા વસનારા આપ હતા અને સેંકડો સાધ્વીજી ભગવતોના વચનની અંદરમાં એક સાંકડા ખૂણાની અંદરમાં જ્યારે સંયમ જીવન જીવવાનું આપે શરૂ કર્યું હશે, શું આ વાસ્તવિકતાનો સામનો આપ કરી શક્યા? આપે જે એક અચાનક અણધારી રીતે આપે અને પદ્મદેવે એક ઝાડકાની અંદરમાં સાપ જેમ કાચરી ભગાવે એમ આપે સંસારને ભગાવી દીધો. શું આ અણધાર્યું પરિવર્તન આપનું કાયમી થઈ ગયું? અને સાધ્વીજી ભગવાન કંઈક મંદ હાસ્ય કરી, ઈષદ હાસ્ય કરી અને આપણી સમક્ષ કહે છે કે માનુભાવ, તમારા મનનો આ સવાલ બહુ યોગ્ય છે, બની શકે છે. તમને એમ લાગે છે કે મારું આ પરિવર્તન, પરંતુ તમને ખબર છે પરિવર્તન છે ને 2 પ્રકારના હોય છે. કેટલાક પરિવર્તનો કાયમી હોય છે અને કેટલાક પરિવર્તનો કામ ચલાવ હોય છે. બરફમાંથી, પાણીમાંથી બરફ બન્યો હોય અને બરફમાંથી વળી પાછું પાણી બની જાય, આ છે ને કામ ચલાવ પરિવર્તન છે. શિયાળો આવ્યો, ઠંડી આવી, ઠંડુ વાતાવરણ મળ્યું, તમે એને ઠંડાગાર વાતાવરણની અંદરમાં રાખ્યું એટલે પાણી સીધું રૂપાંતરિત થઈ જાય છે બરફની અંદરમાં. વળી પાછું કુદરતનું વાતાવરણ બદલાઈ ગયું, થોડું ઘણું હવામાન બદલાઈ ગયું, કંઈક પ્રકૃતિ બદલાઈ ગઈ અને એના કારણે ઘટ્ટ બની ગયેલું પાણી, બરફ બની ગયેલું પાણી, થીજી ગયેલું પાણી વળી પાછું પીગળી જાય છે. આ પણ એક પરિવર્તન ગણાય છે. પરંતુ માનુભાવ, તમને ખબર છે દૂધમાંથી દહીં બને અને દહીંમાંથી જે ઘી બને. માનુભાવ, એક વાત યાદ રાખજો, એક દિવસની અંદરમાં બગડી જનારું દૂધ, સવારે લાવેલું દૂધ સાંજ સુધીમાં ખતમ કરવું જ પડે છે. ન કરો તો આ દૂધ બગડી જાય. પરંતુ સવારે લાવેલા એટલે સવારે કાઢેલા દૂધમાંથી સાંજ સુધીમાં બગડી જનારા દૂધમાંથી જ એક એવું ઘી પેદા થાય છે કે જે તમે 12 વર્ષ, 25 વર્ષ, 20 વર્ષ અને 100 વર્ષ સુધી પણ ઘી રાખો અને ઘી જેટલું જૂનું થાય એટલું વધારે ઉત્તમ તરીકે કામ લાગે. વૈદો એને દવા તરીકે કામ બતાવે છે. એટલે એક દિવસમાં બગડી જનારા દૂધની અંદરમાં કાયમ માટે રહેનારું ઘી અંદરમાં છુપાયેલું છે. બસ માનુભાવ, આ પરિવર્તન છે ને કાયમી પરિવર્તન છે. પાણીમાંથી બરફ બન્યો અને બરફમાંથી પાણી બની ગયું. આ એક કામ ચલાવ પરિવર્તન છે, જેને તમે ઉભરો શબ્દ વાપર્યો. આ મારો ઉભરો નહોતો, આ અમારો ઉલ્લાસ હતો, આ અમારું બહુ સમજદારી ભર્યું પરિવર્તન હતું. એક નાયક મુનિની જે કથા સાંભળી, નાયક મુનિનું જીવનનું જે પરિવર્તન સાંભળ્યું. ડાકુ એ નાયકને તો છે ને અમે સગી આંખે જોયેલા છે. એની આંખોની અંદરમાં જે ડોકાતી ક્રૂરતા, સમગ્ર શરીર ઉપર ફરી વળેલી જે નિર્દયતા અને જે રીતે એને લાખો માણસોને રેસી નાખેલા હતા. અને એ જ મહાત્મા એક પુરીમતાલ નગરમાં એક ચારણ મુનિનો સાનિધ્ય પામી અને 9 પૂર્વ સુધીના જો જ્ઞાતા બની શકતા હોય અને ઉત્તમ મુનિવર બની શકતા હોય તો અમે તો જન્મથી સાવકાર હતા, જન્મથી જઈ રહેલા હતા. અને માનુભાવો યાદ રાખજો, પરિવર્તન નબળું ત્યારે બને છે કે જ્યારે પરિવર્તનની અંદરમાં છે ને સંકલ્પ આપણો કાચો હોય. તો મકાન કાચું તો જ બને જો એનું ફાઉન્ડેશન, એનો પાયો તમે જો નબળો ભરેલો હોય. પરંતુ અમે છે ને સંકલ્પ અને નિર્ણયથી પાયો એટલો મજબૂત ભરેલો હતો. કોઈ પણ હિસાબે આ સંયમ જીવનની જે ઇમારત ચડી છે. અને માનુભાવ, હું તમને બતાવું, પરિવર્તન એને જ કહેવાય કે જે અણધાર્યું આવે. પરિવર્તન ક્યારે કહીને નથી આવતું. તમને પરિવર્તન છે ને કહીને નહીં આવે, તમને સમાચાર આપીને નહીં આવે કે મેં તમારે જીવન में आने वाला हूं. પરિવર્તન એને જ કહેવાય કે અચાનક આવે એ પરિવર્તન. હમણાં આકાશ ચોખ્ખું દેખાતું હોય અને એક કાચી સેકન્ડની અંદરમાં અણધાર્યા કાળા વાદળો ચડી આવે
વાદળોની ગર્જનાઓ થાય, ભીષણ વીજળીઓના કડાકા થાય અને બારે ખાંગી મેઘ તૂટી પડે ત્યારે આપણે લાગે કે અરે અચાનક બદલાઈ ગયું આકાશ. પછી આ અચાનક જે બદલાવું છે ને એ જીવનની અંદરમાં બહુ જરૂરી હોય છે. તમે એક એકને યાદ કરો. અરે ખુદ ભગવાન મહાવીરને યાદ કરો. નૈસારના ભવની અંદરમાં જ્યારે ભગવાન મુખી બનીને લાકડા કાપવા માટે ગયા હતા, શું ભગવાનને ખબર હતી કે આજે મારું પરિવર્તન થવાનું છે? બસ એ પરિવર્તનની ઘડી છેક પરમાત્મા મહાવીર સુધી દોરી ગઈ. હજી તમને બતાવું, ચંડકોશિક જંગલની અંદરમાં હજી ક્ષણ પહેલા તો ક્રોધથી ધુઆં ફુવા હતો. क्रोध में आग बबूला था, पूरे जंगल को जला के साफ करने वाला यह चंडकोशिक. અને ભગવાન મહાવીર નામની પરિવર્તનની એક પદ આવી અને ભગવાન મહાવીર પધાર્યા. મહાવીરના બે શબ્દો સાંભળ્યા, ભુજ ભુજ ચંડકોશિયા. અને અનેક ક્ષણ પહેલાનો ક્રોધી, ક્ષણ પહેલાનો પ્રચંડ, ક્ષણ પહેલાનો ભયાનક ક્રોધિષ્ઠ અને વિષયનો સર્પ એક કાચી સેકન્ડમાં પરિવર્તન પામ્યો. પરિવર્તન તો એવો પામ્યો કે આકાશની અંદરમાં ઉડનારા પંખીને પણ ન છોડનારો આ સર્પ શરીરમાંથી આર પાર કીડીઓ નીકળી ગઈ और શરીર આર પાર ફોડી નાખ્યું, છોડી નાખ્યું. એક ચારણી જેવું આખું શરીર બનાવી નાખ્યું, છતાં પણ પડખું ફેરવવા તૈયાર નથી. માનુભાવ, આ છે ને પરિવર્તન છે, આ કાયમી પરિવર્તન. અને પરિવર્તન આવું કાયમી છે ને અણધાર્યું જ આવે. તમે જીવનની અંદરમાં પરિવર્તન લાવવું છે ને તો એ ગમે ત્યારે પરિવર્તન થવા માટે તૈયાર રહેજો. ગમે ત્યારે, પલ ગમે ત્યારે આવશે, અવસર ગમે ત્યારે આવશે, પ્રસંગ ક્યારે પણ આવશે. તમને કહીને નહીં આવે, આમંત્રણ પત્રિકા મોકલીને નહીં આવે, તમને આગોતરું જણાવીને નહીં આવે. જેટલા પણ ઇતિહાસના પ્રસંગો જોવો, અરે યાદ કરો થોડા સમય પહેલા થયેલા જંબુ સ્વામીજીને 8 પત્નીઓ સાથે જેના લગ્ન થવાના હતા અને સુધર્મ સ્વામીજીની દેશનાની અંદરમાં ગયા અને દેશનાની અંદરમાં સાંભળ્યા પછી એવો વૈરાગ્ય અંદરમાંથી ફૂટ્યો કે ગઈકાલે આવતીકાલે 8 લગ્ન થવાના છે એવું જાણવા છતાં પણ સુધર્મ સ્વામીજીની પાસે યાવત જીવના બ્રહ્મચર્યના પચકા લઈને ઉભા થઈ ગયા. શું આ પરિવર્તન અંધાર્યું ન ગણાય? શું આને ઉભરો ગણી શકો છો? નહીં, ઉભરો નથી. આ જીવનનો ઉલ્લાસ છે. પરિવર્તનની પર હંમેશા અચાનક જ આવવાની છે. હું તો તમને કહું છું કે મારી જેમ તમારા જીવનમાં પણ પરિવર્તનની પર આવશે. કોઈક મહાત્માનું પ્રવચન નિમિત્ત બનીને આવશે, કોઈ આવી મારી તરંગવતી જેવી કથા તમારી સામે નિમિત્ત બનીને આવશે, કોઈક મહાત્માની દીક્ષા નિમિત્ત બનીને આવશે, કોઈક મહાત્માની ઘોર તપસ્યા નિમિત્ત બનીને આવશે, કોઈક 80-180 ઉપવાસવાળા મહાત્માનું પાણું નિમિત્ત બનીને આવશે. અને એ સમયની અંદરમાં ખાવાની લેસિયાઓ, વિષયોની લેસિયાઓ, ક્રોધની લેસિયાઓ, કસાયોની લેસિયાઓ, કસાયોના સંસ્કારો એ કાચી સેકન્ડમાં પરિવર્તિત થઈ શકે છે. જો તમે ગમે ત્યારે પરિવર્તન પામવા માટે તમે તૈયાર હો તો સાબદા રહેવાનું. સૈનિક જેમ હરદમ તૈયાર રહે, ગમે ત્યારે હુમલો થાય અને એનો પ્રતિકાર મારે કરવો છે. બસ માનુભાવ, તમારા સવાલનો મારો આ જવાબ છે કે પરિવર્તન હંમેશા અણધાર્યું જ આવવાનું છે. યાદ કરો શરદકુમાર મહાચક્રવર્તીને, હજી તો રાજસભામાં બેઠેલા હતા, 1,92,000 સ્ત્રીઓ હતી અને જેના રૂપ સૌંદર્યના વખાણ દેવલોકની અંદરમાં થતા હતા. અને જ્યારે પરિવર્તન પામ્યા ત્યારે એક કાચી સેકન્ડમાં 6 ખંડનું સામ્રાજ્ય ભગાવીને નીકળી પડ્યા. અરે પાછળ 6 ખંડનું સામ્રાજ્ય 6 વર્ષ સુધી પાછળ પડ્યું. મહાત્મા પાછા આવો, મહાત્માજી પાછા આવો, આ સંયમ જીવન છોડો, હજી પણ આપ ચક્રવર્તી રહેલા છો. નગર નગર ગામ ગામ ગયા અને સૈન્ય પાછળ ને પાછળ આવતું ગયું. પરંતુ મહારાજજીનું આ પરિવર્તન છે ને કામ ચલાવવું નતું, કાયમી પરિવર્તન હતું. હું તમને પણ કહું છું, તરંગવતી સાધ્વીજી ભગવાન આપણને સવાલના જવાબની અંદરમાં કહે છે કે માનુભાવ, તમને પણ કહું છું, પરિવર્તન તમારું પણ આવી શકે છે, ગમે ત્યારે આવી શકે છે, અણધાર્યું આવી શકે છે, આકસ્મિક આવી શકે છે, અકસ્માત આવી શકે છે, ઇમિડિયેટલી પણ આવી શકે છે. તમે તૈયાર રહો, બસ મારે પરિવર્તિત થવું છે, તૈયાર રહો. હું તમને તમારી ભાષાની અંદરમાં બતાવું. વર્તમાન યુગની અંદરમાં તમે 4 રસ્તાના ચોરાહા ઉપર ઉભેલા છો અને સિગ્નલ ત્યાં પડેલું છે અને સિગ્નલ અત્યારે લાલ છે, પરંતુ છે ને સ્કૂટર ગાડીવાળા ગમે તારે છે ને આમ સ્ટીયરિંગ ઉપર હાથ રાખીને તૈયાર હોય. જેવી ગ્રીન લાઇટ થાય એટલે છે ને ગાડી ભગાવવાની તૈયારી રાખવાની. તૈયારી પહેલીથી કરી રાખો. પરિવર્તન આવશે ત્યારે તમે તૈયારીનો મોકો નહીં મળે. જે વ્યક્તિ પરિવર્તનની પર આવે છે અને તૈયાર નથી તો એના માટે પરિવર્તનની પર પસાર થઈ જાય છે. પરંતુ પરિવર્તન મારે ગમે ત્યારે થવા માટે તૈયાર રહેવાનું છે. આવી જે સાબતો રહે છે, તૈયાર રહે છે, એને પરિવર્તનની પર પરિવર્તિત કર્યા વગર રહેતી નથી. અમે તૈયાર હતા, ગમે ત્યારે બદલાવા તૈયાર હતા. અને અમને નાયક મુનિની આત્મકથા જાણી
એમના જીવનના જ અદ્ભુત પ્રસંગો જાણ્યા અને એમનું પરિવર્તન જાણી અને અમારા હૃદયની અંદરમાં પરિવર્તન પામવાની જે ઘેલછા હતી, પરિવર્તન પામવાનું એક જનૂન હતું, પરિવર્તન પામવાનું એક જે અંદરમાં એક જનૂન હતું, આ જનૂન અમારું જાગી ઉઠ્યું. બસ અમે પરિવર્તિત પામી ગયા. બસ માનુભાવ, મને લાગે છે કે તમને તમારા સવાલનો જવાબ મળી ગયો હશે. અને આપણે કીધું મહારાજજી બહુ અદ્ભુત જવાબ, બહુ આનંદ આવ્યો. મહારાજજી હવે અમારો બીજો સવાલ છે. ભર યુવાનીમાં આમ જોવા જઈએ તો તમારી નાની વય હતી અને એ નાની વયની અંદરમાં આપે સંયમ જીવન સ્વીકારી લીધું. હજી થોડા વર્ષો આપ સંસારમાં રહ્યા હોત તો શું વાંધો હતો? હજી તો આપને ઘડપણ ક્યાં આપ્યું હતું? થોડા વર્ષો ઓર વધારે રહ્યા હોત તો કદાચ સંયમ જીવન પછી પણ સ્વીકારી શકતા હતા. અમને લાગે છે કે આપે ભર યુવાનીની અંદરમાં હજી તો આપે સંસારમાં પ્રવેશ કર્યો ન કર્યો અને વળી પાછા આપ સંયમ જીવનના માર્ગે, ત્યાગના માર્ગે નીકળી પડ્યા. આનો સવાલનો જવાબ અમને આપવાની કૃપા કરશો. અને મંદ મંદ હાસ્ય વેરતા વેરતા તરંગવતી સાધ્વીજી ભગવાનનો નીચે અવતરેલો આત્મા આપણને સવાલનો જવાબ આપે છે કે માનુભાવ, કઈ વય, કોઈ પણ વયે છે ને તમે આરાધના કરવા જશો, કોઈ પણ વયની અંદરમાં તમે ત્યાગના રસ્તે જશો તો સમાજને એ વય છે ને અયોગ્ય જ લાગવાની છે. બાળપણમાં લેવા માટે જશો તમને એ વય અયોગ્ય લાગશે. યુવાનીમાં તમે આરાધના કરવા જશો તો પણ અયોગ્ય લાગશે. તમે ઘડપણની અંદરમાં કરવા જશો તો પણ અયોગ્ય લાગશે. અને હું તમને પૂછું છું, યમ રાજાને કોઈ પણ ઉંમર અયોગ્ય નથી લાગતી તો પછી ધર્મ રાજાના સેવા કરવા માટે આપણે કોઈ પણ ઉંમરને અયોગ્ય શેના માટે ગણાવવાની? જન્મેલા તાજા જન્મેલા બાળકને પણ જો યમ રાજા ઉપાડી શકે છે, લગ્નની ચોરીની અંદરમાં લગ્ન કરનારા યુવકને પણ જો યમ રાજા ઉપાડી શકે છે, અરે ભોજન સમારંભની અંદરમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિને યમ રાજા ઉપાડી શકે છે, પરિવારની સાથે ગોષ્ઠી કરતા હોય અને એ સમયમાં પણ જો યમ રાજા ઉપાડી શકે છે, ભર યુવાનીની અંદરમાં મનની અંદરમાં અરમાનોના ભંડાર ભરેલા યુવકને પણ જો યમ રાજા ઉપાડી શકે છે, જો યમ રાજાને કોઈ ઉંમર નથી તો પછી ધર્મ રાજાનું શરણું સ્વીકારવાની આપણે ઉંમર નક્કી કેમ શેના માટે કરવાની? તમારે છે ને યમ રાજાની કોઈ ઉંમર નક્કી હોય, આ યમ રાજા કહી દે મેં બચ્ચે को नहीं मारूंगा, मैं युवान को नहीं मारूंगा, मैं सदैव बूढ़े को ही मारूंगा. જો યમ રાજા આવું કોઈ વચન નથી આપતો પછી ધર્મ રાજાની સેવા કરવા માટે આવા આપે છે ને વયના ભેદભાવ શેના માટે કરવાના? અને એક વાત સમજી રાખજો, વયની સાથે વિચારોનો ક્યારેય કોઈ પણ મેળ નથી. નાનકડો બાળક પણ મેચ્યોર હોઈ શકે છે, નાનકડો બાળક પણ એક ગંભીર અને પરિપક્વ દેખાતો હોય છે. અને આ બાજુ ઘરડી ઉંમર સુધીમાં પહોંચેલા પણ કેટલાક વૃદ્ધો બાળક જેવું વર્તન કરી શકે છે અને કેટલાક બાળકો વયોવૃદ્ધ બાળક જેવા ગંભીર પણ હોઈ શકે છે. એટલે અને બીજી વાત, ચડતી વય પ્રભુના ચરણે ધરવાની કે ઉતરતી વય ધરવાની? જો ચડતી વય, અમારી ચડતી વય હતી, શરીરમાં ચડતું લોહી હતું અને એવી વય જો આપણે ભગવાનના ચરણ કમળમાં સોંપી દઈએ તો આપણા માટે શ્રેષ્ઠ ભેટ કહી શકાય. સવારનું તાજું ઉગેલું ફૂલ હોય અને આપણે પ્રભુના ચરણે ધરીએ એ ભેટ વધારે સારી કહેવાય કે સાંજે ઉતરી ગયેલું, કર્માવા માટે આવી ગયેલું, ચીમરાઈ ગયેલું અને કુમરાઈ ગયેલું અને સાવ સુવાસથી ઝાંખું પડી ગયેલું ફૂલ ભગવાનના ચરણ કમલની અંદરમાં ધરો. હું તો કહું છું કે ચડતી વય પ્રભુના ચરણ કમલની અંદરમાં સોંપી દેવી જોઈએ. અને બીજી વાત, મહાન મેળવવા માટે, શ્રેષ્ઠનો ત્યાગ કરવા માટે હરદમ તૈયાર રહેવાનું. જે વ્યક્તિને મહાન મેળવવું છે એને શ્રેષ્ઠ છોડી દેવાનું. અમે શ્રેષ્ઠ પ્રકારના ભોગ સુખો છોડ્યા, અમે શ્રેષ્ઠ હવેલી છોડી, અમે શ્રેષ્ઠ વૈભવ છોડ્યો, અમે શ્રેષ્ઠ રૂપ છોડ્યું, સૌંદર્ય છોડ્યું. શેના માટે? કારણ કે મહાન મેળવવું હતું માટે. જેને મહાન મેળવવું છે એને શ્રેષ્ઠનું બલિદાન આપી દેવા તૈયાર રહેવાનું છે. અને આપણને આ સવાલનો બહુ સંતોષ થયો. હવે ત્રીજા નંબરનો સવાલ આપણે પૂછીએ છીએ એ તરંગવતી સાધ્વીજી ભગવંતને. બહુ શાંત ઉપશાંત દશામાં સાધ્વીજી ભગવંત છે, નીચા નયનો ઢાળેલા છે, મુપત્તિનો ઉપયોગ રાખીને બેઠેલા છે, 11 અંગ ભણેલા છે, 11 અંગ જેમને કડકડાટ રહેલા છે. તે સમય હતો જે સમયે પુસ્તકોને છાપવાની કોઈ વાત નથી. ભગવાન મહાવીરના નિર્વાણ પછીનો તાજેતરનો સમય છે અને બધું જ જ્ઞાન મૌખિક લેવાનું હતું. અને એવા સમયની અંદરમાં અબજો શ્લોક પ્રમાણ 11 અંગ જે સાધ્વીજી ભગવાન ભણેલા છે અને આગમોના અર્કમાંથી આપણને આ સવાલના જવાબો આપી રહેલા છે. આપણે ત્રીજો સવાલ પૂછીએ છીએ કે આટલા અઢળક રૂપ, સૌંદર્ય, સંપન્નતા, સૌભાગ્ય, સમૃદ્ધિ, સુખ, સુવિધા, સગવડ, આ બધાની છોરો તમારા જીવનમાં ઉછળતી હતી તો આ બધાની વચમાં તમને વૈરાગ્ય થયો કેવી રીતે મહારાજી? કેવી રીતે વૈરાગ્ય થાય? અમને તો નાનકડું સુખ છોડવાનું મન નથી થતું. અરે ઇવન
ઘરની અંદરમાં ઘી અને તેલના ખાલી થયેલા ડબ્બા પણ નથી છોડી શકતા, અને જૂના ફાટેલા કપડાં પણ અમે છે ને એમને મફતમાં નથી આપી શકતા. તો આટલો સમૃદ્ધ સંસાર, આટલું ભર્યું ભાદરું ઘર, અને એના કરતા પણ બે વિશાળ રૂપ સૌંદર્ય, આ બધાને વચમાં આપને વૈરાગ્ય થયો કેવી રીતે, અને અમને કેવી રીતે થાય? અમને કંઈક તો સમજાવો. અમે રાગના ભૂંડ છીએ, અમે રાગની ગટરની અંદરમાં રખડનારા ભૂંડ છીએ, વિષય કસાયની ગંદકીની અંદરમાં આરોટીએ છીએ. નાનકડો સાવ સુખી સંસાર અમને મળ્યો છે, સાવ તુચ્છ સંસાર, એમાં પણ અમે રાગમાં મોહાંત બની જઈએ છીએ, રાગાંત બની જઈએ છીએ. અને આવો ચક્રવર્તી જેવો સંસાર આપે કાચી સેકન્ડમાં ફગાવી નાખ્યો, અને એવા ભર્યા ભાદરા સંસારમાં આપને વૈરાગ્ય થયો કેવી રીતે, અને અમને થાય કેવી રીતે? બસ આ એક સમજાવો, અમારે બહુ જાણવું જરૂરી છે. અને સાધ્વીજી ભગવાન બહુ ગંભીર છે, ગંભીર વચને બહુ શાંત અને સંયત સ્વરે આપણને કહે છે કે મહાનુભાવ, તમારો સવાલ બહુ સરસ છે, પરંતુ હું તમને એક વાત પૂછું. તમે જે પણ વસ્તુઓ મારી ગણાવી, સંપન્નતા ગણાવી, રૂપ ગણાવ્યું, સૌંદર્ય ગણાવ્યું, રૂપ ગણાવ્યું, દોલત ગણાવી, હવેલી ગણાવી, પરિવાર ગણાવ્યો, 8 ભાઈઓ ગણાવ્યા, પદ્મદેવ જેવો પતિ ગણાવ્યો, આ બધું જ હતું. શું આ બધું જ હોવા છતાં પણ ગમે તારે યમરાજા મારી ઉપર તાટકવાના નતા? ગમે તારે કોઈ આફત મારી ઉપર નથી આવી શકતી? અરે ચલો ઠીક છે, કશું પણ ના આવ્યું, શું આ બધું જ છેલ્લે સુધી મારી પાસે રહેશે? આવી કોઈ ખાતરી હતી મારી પાસે? અને એ મારી પાસે રહેશે ત્યાં સુધીમાં હું પ્રસન્ન રહી શકીશ? શું આવી કોઈ ખાતરી એ લોકો મને આપી શકતા હતા? અરે ચલો પ્રસન્ન પણ રહી, છેક સુધી મારી પાસે ટક્યું. પરંતુ આ બધું હું જ્યારે મરીશ ત્યારે આ બધું જ મારે અહીંયા મૂકી અને માત્ર ખાલી હાથે અને ખાલી શરીરે મારે મારા આત્માના પુણ્ય અને પાપ લઈને જ્યારે મારે રવાના થવાનું હતું, તો હું એમ વિચારતી હતી કે જે છૂટી જવાનું છે તેને પકડીને વ્યર્થ પરેશાની શાના માટે લેવી? પહેલેથી મને મારા વિમલપતિ ઉપાધ્યાય ભગવાને સમજાવ્યું કે તરંગવતી, આ બધું જ કર્મ રાજાએ આપણને ભાડા ઉપર આપેલું છે, લીઝ ઉપર આપ્યું છે. ગમે તારે એનો ઇશારો થશે અને ખાલી કરવું જ પડશે. એ ખાલી કરાવે એની પહેલા આપણે ખાલી કરી દેવાનું, એના મોઢા ઉપર તમાચો મારી દેવાનો. જે છૂટી જવાનું છે એને પકડીને વ્યર્થ પરેશાની શેના માટે લેવી? પહેલા પકડવાની તકલીફ ઉઠાવવાની, પછી છૂટી જવાનું દુઃખ ભોગવવું, અને આપણે આપણી મોજથી જો ત્યાગી દઈએ, આપણે આપણી સ્વેચ્છાથી ત્યાગી દઈએ, તો એની ગરિમા કંઈક અનોખી હોય છે. અને ઇતિહાસ ત્યાગના લખાયા છે. યાદ કરો શાલીભદ્રને, અજીત ભગવાન મહાવીરના સમયમાં થયેલા શાલીભદ્રજી મુનિ, 99 પેટી જેના ઘરની અંદરમાં ઉપડતી હતી. અમારા કરતા પણ અનેક ઘણા જે સુખી, સમૃદ્ધ, સંપન્ન અને રૂપ સૌભાગ્યવાળા હતા, એવા શાલીભદ્ર મુનિએ પણ જો છોડ્યું છે, ચક્રવર્તીઓ પણ છોડ્યા છે. એક સમજી રાખજો, તમે નહીં છોડો તો કોક તમને આવીને છોડાવવાનું છે, અને કોઈક છોડાવે એની પહેલા આપણે છોડી દઈએ તો એમાં આપણું ગૌરવ ગણાશે. ખુરશી ઉપર બેઠા હોઈએ અને કોઈ લાત મારી અને આપણને ઊભા કરે એની પહેલા સ્વેચ્છાએ આપણે ઊભા થઈ જઈએ, એમાં આપણું ગૌરવ લેખાય છે. મને નાની ઉંમરથી સત્ય સમજાયું હતું કે આ બધાની વચમાં હું રહેતી હતી, રૂપ સૌંદર્યની છોડોની વચની અંદરમાં ઉછરેલી હતી. સુખ સંપન્નતા અને શ્રીમંતાઈ તો જાણે કે મને જન્મજાત મળેલી હતી. પરંતુ આ બધાની અંદરમાં મારા ગુરુએ મને સમજાવ્યું હતું કે બેટી, ગમે ત્યારે આ યમરાજા કે કર્મરાજા આ બધું છોડાવી શકે એમ છે. એ છોડાવે એની પહેલા છે ને તારે છોડવા તૈયાર થઈ જવાનું. અને અમે જ્યારે ભગાવીને નીકળી પડ્યા તો આજે અમારો ઇતિહાસ ગણાય છે. ન છોડ્યું હોત, છેક સુધી સંસારમાં રહ્યા હોત, તમે આજે મને તરંગભાઈ તરીકે જાણતા પણ ન હોત, અને તમે મને આજે આમંત્રણ આપીને બોલાવી પણ ન હોત, અને તમે આજે મારા જીવનની અંદરમાં આટલો ઊંડો રસ ધરાવતા પણ ન હોત. અને મહાત્માજી, ખરેખર તમારી વાત સાચી છે. આવતીકાલે ગમે તારે છોડી દેવાનું છે, આવું મનની અંદરમાં ધારીએ તો કોઈ પણ વસ્તુ ઉપર એટલો બધો રાગ, આસક્તિ કે એટલી બધી અંદરમાં ઊંડા ઉતરવાની મન ન થાય. મહારાજજી, હવે અમારો ચોથો સવાલ છે. ચોથો સવાલ અમારો એ છે, અમે છે ને સંસારીઓ છીએ મહારાજ. અમારા મનના સવાલો અમારા સંસારી જેવા હોય. અમારા મનની અંદરમાં ઘણીવાર સવાલ થાય કે અજાણી વ્યક્તિ સાથે આટલો ઊંડો સંબંધ કેવી રીતે બંધાઈ જાય? આપ તો માત્ર જંગલમાં ફરવા માટે ગયા હતા, ઉદ્યાનની અંદરમાં વન વિહાર કરવા ગયા હતા, એક હવા પરિવર્તિત કરવા ગયા હતા, એક હૃદયને પ્રફુલ્લિત કરવા ગયા હતા, અને અચાનક આપ દીક્ષા જીવનમાં આવી તો ગયા. ચલો, પદ્મદેવ મુનિને તો જાણીતા નાયક મુનિની સાથે રહેવાનું હતું, પરંતુ આપના જે ગુરુ હતા સુવ્રતાસિંહજી, ચંદરવાલા સાધ્વીજી ભગવતના જે શિષ્ય હતા સુવ્રતાસિંહજી, એ તો અચાનક આપે જોયા. આપે જિંદગીમાં ક્યારે જોયા પણ નથી, પ્રથમ વખત જોયા. અચાનક વિહાર કરતા આવ્યા.
અને એ જ સમયની અંદરમાં નાયક મુનિએ આપને એમને સમર્પિત કર્યા. સાધ્વીજી ભગવતના એમના સમુદાયની અંદરમાં આપને વરાવી દીધા. તો મહાત્માજી, અમારો સવાલ એ છે કે આપને આપના ગુરુદેવ સુરતદાસજી કેવા લાગ્યા, એમનો પરિચય અમને આપશો. ક્યારેક ન જોયેલા ન મનેલી વ્યક્તિ સાથે કાયમી સંબંધ જોડી દેવો અને એને ગુરુ સ્થાને કાયમ માટે રાખવા અને એના પ્રત્યે અહોભાવ ટકાવી રાખવો, આ બધું કેવી રીતે બની શકે, આ જરા અમને બતાવજો. કારણ કે અમે તો વર્ષોથી શોધીને લાવેલી વ્યક્તિ સાથે પણ સંસાર સુખેથી નથી ચલાવી શકતા. જેને અમે વરઘોડા સાથે લાવ્યા હતા, ઘોડા ઉપર ચડીને લાવેલા હતા, वाजे गाजे साल आया था, बाजे गाजे के साथ लेके आए थे, साजन माजन के साथ लेके आए थे, 10-15 मीटिंग करके लाए थे. फिर भी महाराज जी हमारा संसार दिक्कत भरा चलता है, हमारी संसार में समस्या पैदा होती है. અને આપે જિંદગીમાં નહીં જોયેલા ગુરુ ભગવાન સાથે આપનું બોન્ડિંગ કેવું, આપનો સંબંધ કેવો, આપના સંબંધો કેવા સુમેળ ભર્યા છે, એ અમારે જાણવું છે. અને સાધ્વીજી ભગવંત કહે છે, હું તમને શું વાત કરું, મારા ગુરુનું નામ લઉં છું અને મારા 3.5 કરોડ રૂવાડા ખડા થઈ જાય છે. અચાનક જોવેલા સુરતદાસજી ભગવાન જાણે કે કુદરતે મને ભગવાનના સ્વરૂપે આપ્યા છે. આ મારા ગુરુનો હું જે પ્રેમ પામી છું, મારા ગુરુનો હું જે વિશ્વાસ હું પામી છું, મારા ગુરુ એટલા બધા વિશ્વાસુ છે મારી ઉપર. તમને તો જાણો છો કે મારી પાસે 2 વિશાળ રૂપ હતું, ત્રિભુવનને મોહિત કરે એવું સૌંદર્ય હતું. દીક્ષા પછી હું જે પણ ગામ નગર ઉપવન જંગલમાં વિહાર કરું, લોકો ટીકીને મને જોયા કરે, અનેક સમણીઓની સાથે રહું, મારું આખું રૂપ જુદું પડી જાય, મારું આખું સૌંદર્ય જુદું પડી જાય. અને જે નગરની અંદરમાં જઉં, નગરની બધી જ સાવિકાઓ, નગરની બધી જ બહેનો, નગરની બધી જ દીકરીઓ અને નગરનો સકલ સણ મને જોવા માટે ઉપસ્થિત થઈ જાય. એક દિવસ મારા ગુરુને ચાલે ઇનસિક્યુરિટી ફીલ નથી થઈ. તમે જોજો, તમારા સંસારની અંદરમાં એક નિયમ છે કે પતિ કરતા પત્નીનો જો પગાર વધારે હોય તો પતિને છે ને ઇનસિક્યુરિટી ફીલ થાય છે, પતિને અસલામતી ફીલ થાય છે, પતિને એમ લાગે મારી પત્નીનું જોર વધી ગયું. અરે ઘરની અંદરમાં એક બહુ સારી આવી હોય, ઘર રખવું આવી હોય, સ્વભાવની સારી આવી હોય, હોશિયાર આવી હોય અને આખા ઘરનો કમાન્ડ, આખા ઘરનો કંટ્રોલ, આખા ઘરની એક જવાબદારી જ્યારે માથા ઉપર એ વહુ ઉપાડી લે અને સાસુને હવે જ્યારે કોઈ પૂછવા કરવા ન જાય ત્યારે છે ને સાસુને પણ ઇનસિક્યુરિટી ફીલ થાય છે, સાસુને અસુરક્ષા અને અસલામતીની ભાવના થાય છે અને પછી એના ઉપર અત્યાચારો કરે, વહુને વગર વાહકને પરેશાન કરે, ત્રાસ આપે, એનું મોરલ તોડવાના પ્રયત્ન કરે. જ્યારે મેં અનુભવ કર્યો છે કે જે દિવસે મેં દીક્ષા લીધી અને મારી પાસે એક પ્રચંડ પુણ્યોદય હતો, સૌભાગ્ય નામ કર્મ હતું અને ત્રિભુવને મોહિત કરી એવું રૂપ હતું. અને હવે તો સાધ્વીજી ભગવતના ધવલ વસ્ત્રો આવી ગયા. આ સુધીની અંદરમાં મારું રૂપ ખાલી જોવા લાયક હતું, દર્શનીય હતું. હવે મારું રૂપ પૂજનીય બની ગયું. લોકો કહેતા હતા, આવો એક સાધ્વીજી ભગવાન પધાર્યા છે, કોઈ દેવી છે, કોઈ અપ્સરા છે અને સમણી ભગવંત છે. હવે તો લોકો છે ને મારા રૂપને જોઈને પૂજા કરે, વંદન કરે, હાથ જોડે ધર્મ પામવા માટે આવે. અને મને મારા ગુરુએ દીક્ષાના પહેલા દિવસે બોલાવી, દેખો તરંગવતી સાધ્વીજી ભગવાન મને છે ને એક મા તરીકે જે વાત્સલ્ય આપ્યું છે, મેં મારા સંસારની અંદરમાં મારી સંસારી માતા અને પદ્મદેવની માતા જે મારા સાસુ હતા એ પણ મારી માં હતી. આ બંનેનો પ્રેમ ભેગો કરો અને એની અંદરમાં અસંખ્ય ગુણાતો કરો, એના કરતાં વધુ પ્રેમ મને મારા ગુરુએ આપેલો છે અને વિશ્વાસ ભર્યો પ્રેમ આપ્યો. તમે ખાનદાન કુલમાંથી આવ્યા છો, તમે બહુ ઉચ્ચ કુલમાંથી આવ્યા છો અને આ તમારું રૂપ અનેક લોકોના જીવનના પરિવર્તનનું નિમિત્ત બનવાનું છે. આ સમણી ભગવંતના એક ધવલ વસ્ત્રોની અંદરમાં, ભગવાન મહાવીરના આ વેશની અંદરમાં રહેલું આ તમારું રૂપ અનેકોને નિમિત્ત બનવાનું છે. બસ તમે છે ને જીવનની અંદરમાં એક મારો સિદ્ધાંત યાદ રાખજો. અને દીક્ષાના પ્રથમ દિવસે મારા ગુરુએ મારા કાનની અંદરમાં એક ગુરુ મંત્ર આપ્યો અને આ ગુરુ મંત્ર જે આપ્યો એનાથી એવી મારી તાકાત વધી, એનાથી મારું સત્વ એવું વધ્યું કે હજારોની ભીડની વચની અંદરમાં રહું છું, છતાં પણ છે ને મને કોઈ જગ્યાએ વાંધો નથી આવતો. અને મારા ગુરુ એક વ્યક્તિ નથી, મારા ગુરુ એક વ્યક્તિત્વ છે. શું મંત્ર આપ્યો છે ને તમને આગળ બતાવી દઉં છું. મારા ગુરુ એક વ્યક્તિ નથી, મારા ગુરુ એક વ્યક્તિત્વ છે અને મારા ગુરુને મારી ઉપર અપાર પ્રેમ, અપાર વિશ્વાસ. એમને ખબર છે ખાનદાન કુલમાંથી આવી છે, 8 બહેનો ભાઈઓની ભગીની રહેલી છે. અરે સંસારની અંદરમાં તરંગવતીના રૂપની સામે ભલભલા લોકો જ્યારે કુર્નિશ બજાવતા હતા છતાં પણ તરંગવતીએ ત્યાં લોકોને ભાવ નથી આપ્યા. હવે તો આરાધના કરવા માટે આવી છે, આરાધનાના ઉચ્ચ ગગનની અંદરમાં ઉડનારી આ ગરુડ રહેલી છે. ઉલટાનું મને મારા ગુરુએ કીધું કે તમે એવા મજબૂત બની જાઓ અને આજ તમારું રૂપ અનેક જીવોના ધર્મના પરિવર્તન માટે નિમિત્ત બનનારું બનશે, પ્રેરક બનશે.
અને મારા ગુરુએ જે મારી ઉપર અપાર વિશ્વાસ રાખ્યો છે, અને ગુરુ જ્યારે શિષ્ય ઉપર અપાર વિશ્વાસ રાખતા હોય તો શિષ્યની પણ ફરજ છે કે ગુરુના વિશ્વાસને જીતી બતાડવો. અને એક વાત સમજી રાખજો, આ વિશ્વની અંદરમાં તમે પ્રેમને એકવાર ઠુકરાવશો તો ચાલશે, પણ તમે કોઈના વિશ્વાસને ઠેસ નહીં પહોંચાડતા. અને મેં નક્કી કર્યું છે કે મારા ગુરુએ તો મને પ્રેમ પણ આપ્યો અને વિશ્વાસ આપ્યો, તો મારા ગુરુના વિશ્વાસને હું ક્યારે છે ને હારવા નહીં દઉં. મારા ગુરુનો વિશ્વાસ હંમેશા જીતાડીશ. અને મારા ગુરુ લાગશે કે નહીં, મેં એની ઉપર વિશ્વાસ મૂક્યો છે, મારો વિશ્વાસ સફળ થઈ ગયો, મારો વિશ્વાસનો દાવ સફળ બની ગયો. અને એક વાત યાદ રાખજો કે અદૃશ્ય રૂપે ગુરુ દ્રશ્ય રૂપે ગુરુ બચાવે છે અને અદૃશ્ય રૂપે ગુરુ કૃપા બચાવે છે. હું સતત મારી ગુરુ કૃપાને સાથે રાખું છું. શરીરથી સાથે રહીશ તો મને ગુરુ કૃપા નથી મળવાની. હું મારા ગુરુની સતત મનની અંદરમાં રહું છું. એની વિનય, વૈયા, પછી ભક્તિ, એમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર કરું છું. ગુરુની શરીરની સેવા તો બધા જ કરી શકે, હું મારા ગુરુની માનસિક સેવા કરવા તૈયાર છું. મારા ગુરુને મારા પ્રત્યે સહેજ પણ અસદભાવ થવો ન જોઈએ. મારા નિમિત્તે મારા ગુરુને સહેજ પણ મનની અંદરમાં અરુચિ ન પેદા થવી જોઈએ. અને મારા ગુરુની હરદમ ઈચ્છા, ગુરુ ચિતાતા હતા કે 11 અંગ ભણો. મેં કારી મહેનત કરીને 11 અંગ ભણ્યા, તપસ્યા કરી, આરાધના કરી, સાધના કરી, અને આજે ગુરુનો વિશ્વાસ સંપાદન એવો કર્યો છે કે સોમા શેઠાણીજીના ઘરમાં હું તો માત્ર વરવા માટે ગઈ હતી અને કલાકોના કલાકો પસાર થઈ ગયા, છતાં પણ મારા ગુરુને વિશ્વાસ હતો કે તરંગવતી જ્યાં પણ જશે ત્યાં સંયમની મર્યાદાની અંદરમાં જ રહેશે. સંયમની જે લક્ષ્મણ રેખા છે એને ક્યારે ઓળંગવાની પણ નથી. અને મેં આ મારા ગુરુનો વિશ્વાસ સંપાદન કર્યો અને વિશ્વાસને મેં જીતી પણ બતાડ્યો છે. બસ આ જ મારા ગુરુ છે. અને હું ઘણા લોકોને કહું છું, સારા ગુરુ શોધવા કરતા ગુરુમાં સારું શોધવા જાઓ. તમે છે ને જીવનમાં સારા ગુરુ શોધવા નહીં જાઓ, તમે ગુરુની અંદરમાં સારું શોધો. અને ગુરુમાં સારું શોધો તો અવશ્ય મળી શકે છે. અને તમે પૂછો છો ને મારા ગુરુ કેવા છે, હું તમને કહું, મારા ગુરુને એક જ વ્યાખ્યામાં જો ઓળખાણ આપી હોય તો મારા ગુરુ એવા છે, સુરતાસીજી. દોડીએ ત્યારે રોકે અને અટકી જઈએ ત્યારે ધક્કો મારે, એવા આ મારા ગુરુ છે. અમે ક્યારેક ખોટા માર્ગે દોડતા હોઈએ ત્યારે છે ને અમને રોકે છે, અને સાચા માર્ગે જતા અમે અટકી જઈએ ત્યારે ગુરુ અમને આ ધક્કો મારે છે. બસ આવા ગુરુ અચાનક મળી ગયા, એનો જીવનની અંદરમાં ધન્ય ભાગ્ય છે. મને માતા પિતા પણ સારા મળ્યા, પદ્મદેવ પણ સારા મળ્યા, આ બાજુ પદ્મદેવના માતા પિતા પણ સારા મળ્યા, શાર્ષિકા સખી પણ સારી મળી, અને મને નાયક દીક્ષા આપનારા મારા દીક્ષાદાતા ગુરુ પણ સારા મળ્યા. અને જેમની નિષ્ણાની અંદરમાં જિંદગી જીવવાની છે એવા ગુરુ ભગવત પણ મને સારા મળ્યા. મારા ગુરુની એક જ વાક્યમાં વાખ્યા છે કે દોડીએ ત્યારે રોકે અને અટકી જઈએ ત્યારે ધક્કો મારે, એવા આ મારા ગુરુ છે. અને આપણે કીધું મહારાજ બહુ આભાર, આપે અદ્ભુત ગુરુ તત્વની વાત કરી. હવે અમારો 5મો સવાલ છે કે આટલા અઢળક રૂપ સૌંદર્ય લાવણ્યવાન આપ છો, આપે દીક્ષા લીધી, પરંતુ આપનું રૂપ તો આપની સાથે જ આવ્યું છે, આપનું સૌંદર્ય તો આપની સાથે સાથે, ઉલટાનું હવે આપનું સૌંદર્ય ઓર વધારે નીકળ્યું. એમાં આરાધનાનું તેજ ભર્યું, તપસ્યાનું તત્વ ભર્યું, અને એમાં ભગવાન મહાવીરના સમન વસ્ત્રોના એક ધવલતા અંદરમાં ભરી. પણ તો મહારાજજી, ગામ નગરની અંદરમાં આપ વિચરો છો, લોકો આપના તરફ ખૂબ આકર્ષિત થાય છે, લોકોના ટોળા ઉમટે છે, ભીડ જમા થાય છે. આપે જ કીધું કે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનું છું. તો આ બધાની વચની અંદરમાં આપ આરાધના કેવી રીતે કરી શકો છો? શું આપને કોઈ વ્યવધાન નથી પડતું? આપને અંતરાય નથી નડતો? 11 અંગ આપ ભણી ચૂક્યા, એનું પાઠાંતર કરવાનું, એનું પુનરાવર્તન કરવાનું, એમાંથી નવા તત્વો શોધવાના, ગુરુની સેવા કરવાની, અને આ રીતે હજારો લોકો આપને જોવા માટે આવે. શું આપને કોઈ દિવસ આરાધનામાં વ્યવધાન નથી પડતું, અંતરાય નથી થતો? અને તરંગવતી સાધ્વીજી ભગવંત બહુ મંદ હસીને કહે છે કે મહાનુભાવ, તમારા સવાલો એક એક બહુ અદ્ભુત લઈ આવ્યા છો. ચલો હું પણ તમને જવાબ આપી દઉં. મેં તમને કીધું હતું ને કે દીક્ષાના પ્રથમ દિવસે કાનની અંદરમાં મારા ગુરુએ મને ગુરુ મંત્ર આપેલો કે દેખો બેટી તરંગવતી, તમે બધા કરતા કંઈક અલગ છો, વિશેષ છો, ખાસ છો, કારણ કે તમને કુદરતે કંઈક વિશિષ્ટતા આપેલી છે. હવે આ તમારી ખાસિયત તમારી સાથે જિંદગીભર રહેવાની છે. તમારે એની સાથે જીવતા શીખી લો. અને પ્રથમ રાતે મને ગુરુએ જે પ્રેમ અને વાત્સલ્ય સાથે જે સમજાવ્યું છે, અને ગુરુએ મને કીધું છે, દેખો તરંગવતી સાધ્વીજી ભગવાન, આરાધના કરવા આપણે આવ્યા છીએ,
અનેક હું તમે આકર્ષણ કેન્દ્ર બનવાના તમારું વિશિષ્ટ પુણ્ય છે. અને આ તમારી જે પરાક્રમની ગાથા તો હવે નગરમાં પહોંચી ગઈ, ઘરમાં ગુંજી ઉઠી છે. હવે જે પણ નગરમાં જશો લોકો તમને જોવા માટે ખાસ આવવાના. તરંગવતી સાધ્વીજી ભગવાન કોણ છે? અમારે જોવા છે. અને એમાં તમારું આ ત્રિભુવન મોહિત સૌંદર્ય, બે વિશાળ રૂપ, અઢળક રૂપ, ઢાંક્યું પણ ન ઢંકાય એવું આ તમારું સૌંદર્ય છે. હવે એ વચમાં તમારે એ બધાની સાથે તમારે જો આરાધના કરવી હોય તો એક વાક્ય મારું કાયમ માટે યાદ રાખજો. અને ગુરુએ પ્રથમ રાતે કાનની અંદરમાં આપેલો એ ગુરુ મંત્ર મેં મારા જીવનનો અજપા જાપ બનાવી નાખ્યો છે. ભીડ મેં અકેલા, અકેલે મેં મેલા, કોઈ નહીં ગુરુ અને કોઈ નહીં ચેલા. દેખો માં સાધ્વીજી ભગવાન તરંગવતીજીજી મને મારા ગુરુએ પ્રથમ દિવસે કીધેલું હતું કે તમે જ્યારે બહાર જશો, ગોચી પાણી જવાનો વારો આવશે, તમારે દિનચર્યા માટે બહાર જવું પડશે, સંયમ જીવનની ચર્યા માટે વિહાર પણ કરવો પડશે. તમે કંઈ ઢાંકીને વિહાર થઈ શકવાનો પણ નથી. અને એ વખતે સદૈવ હું તમારી સાથે રહી પણ નથી શકવાની. પરંતુ આટલી યાદ રાખજો, એ વખતે તમે તમારી સાથે ગુરુ પણ નથી, નહીં કોઈ ગુરુ નહીં કોઈ ચેલા, ભીડ મેં અકેલા ઓર અકેલે મેં મેલા. તમે ભીડની વચની અંદરમાં હશો પણ તમે અંદરની એક તત્વ એવું શોધી લેજો, સ્ફુટા સર્વા સમૃદ્ધ, તમે અંદરમાંથી એવા સમૃદ્ધ બની જજો કે બહારનું આકર્ષણ, બહારની આ ભીડ, બહારની આ ચકાજોંગ, બહારની આ તારીખ, બહારની આ પ્રશંસા, બહારનું આ યશ કીર્તિ, આ બધું જ તમને જીવનમાં અસર ન કરે. બસ એ પ્રથમ દિવસે ગુરુએ મને જે સમજાવ્યું અને એ તત્વ મને મગજમાં એટલું બધું ફીટ બેસી ગયું છે કે આજે હું અનેકોની વચમાં હોઉં છું છતાં પણ એકલી છું. અને એકલી હોઉં છું તો પણ એમ લાગે છે કે જાણે હું અનેકની વચની અંદરમાં છું. ગુજરાતી કવિતા યાદ રાખજો, ફાટેલ ખિસ્સાની આડમાં મૂકી અમે છલકાતી મલકાતી મોજ. એકલી ઊભી હોય તોય મને લાગ્યા કરે છે કે જાણે કે મેરામાં હોય છે રોજ. તારું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે. આપણે તો કહીએ કે કુદરતની રહેમ છે, બસ મારી ઉપર કુદરતની રહેમ છે. અને ભીડમાં હોઉં છું તો પણ એકલી છું, કારણ કે ગુરુએ સમજાવ્યું હતું કે ભીડ મેં અકેલા. અને એકલી છું તો પણ મારી અંદરમાં મને એટલી બધી આનંદની ભરતી ચડે છે. 11 અંગનો પાઠ કરું છું, એના તત્વનું જ્ઞાનનો પાઠ કરું છું, કર્મના સિદ્ધાંતોને વિચારું છું અને આ બધાની અંદરમાં ખોવાઈ જાઉં છું. ત્યારે મને આજુબાજુનું કોઈ પણ ભાન નથી રહેતું. બસ તમે બધાની વચની અંદરમાં એકલા છો અને હું એકલી હોવા છતાં પણ બધાની વચની અંદરમાં છું. આ જ મારા જીવનનું રહસ્ય રહેલું છે. અને આપણે હાથ જોડીને એમને નમસ્કાર કર્યો અને કીધું, ગુરુદેવ, અમારો 6થો સવાલ છે, તમારી આ સંયમ જીવનની અફાટ મસ્તીની અનુભૂતિ શું? અમારે તમારી અનુભૂતિ જાણવી છે. આપે જે રીતે સંયમ જીવનને જીવી બતાવ્યું છે, આટલા બધા અજબ ગજબના રૂપના આકર્ષણોની વચની અંદરમાં અનેક લોકોનું આકર્ષણનું કેન્દ્ર છતાં પણ આપ અભિમાનમાં નથી આવ્યા. આપની જિંદગી એ જ એકદમ રૂટીન પ્રમાણમાં નિયમમાં છે. એને અમે અમારી ભાષાની અંદરમાં કહીએ તો આપ ગ્રાઉન્ડ લેવલ ઉપર છો, એકદમ ઝીરો લેવલની અંદરમાં જીવો છો, બિલકુલ એકદમ ડાઉન અર્થ, જેને અમે અમારી ભાષાની અંદરમાં બિલકુલ શાંત જિંદગી કહી શકાય, એવી રીતે આપ જિંદગી જીવો છો. તો આપણી આ સંયમ જીવનની અનુભૂતિ શું છે, એનું રહસ્ય શું છે? અને સાધ્વીજી ભગવાને કીધું કે સંયમની અનુભૂતિનું તો છે ને શબ્દોમાં વર્ણન કરવું જ અશક્ય છે. શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે, મૂંગા વ્યક્તિને તમે મીઠાઈ ખવડાવો, દુનિયાની ઉત્તમમાં ઉત્તમ મીઠાઈ ખવડાવો, અને આપણે કહીએ કે બોલ હવે તને આ મીઠાઈ કેવી લાગી? ઓલો કે ભાઈ મીઠાઈ હું તમને કદાચ મીઠાઈનું વર્ણન લખી શકું છું, પરંતુ મૂંગો છું, વર્ણન નહીં કરી શકું. હું તમને સાચી વાત કરું, કદાચ શબ્દોની સીમિત શબ્દોમાં હું તમને અનુભૂતિ બતાવી શકીશ, પરંતુ મારી અનુભૂતિ તો અસીમ છે અનુભૂતિ. અને આ અનુભૂતિ જે હું જીવનની અંદરમાં અત્યારે કરું છું, અને અનુભૂતિમાંથી આવતું અધ્યાત્મ હંમેશા ગહન હોય છે. સાધુ વનમાં હોય કે વતનમાં હોય, એના વર્તનની અંદરમાં ક્યારે પરિવર્તન ના આવે. બસ આ મારા જીવનની અનુભૂતિ. હું આજે વનમાં હોઉં, હું મારા સ્વજનની વચની અંદરમાં હોઉં, હું ગામે ગામ લોકોની ભીડની વચની અંદરમાં હોઉં, છતાં પણ મારા વર્તનમાં ક્યારે પરિવર્તન નથી આવતું. અને સંયમ જીવનની અનુભૂતિની અંદરમાં મેં એક મારા જીવનનો અનુભવ કાયમ માટે પકડી રાખ્યો છે, સમજણ કેળવી છે, સિદ્ધાંત બનાવ્યો છે કે લાંબુ જોઈને ડરવું નહીં અને ટૂંકું જોઈને લડવું નહીં. બસ માનુભાવ, આટલું વાક્ય તમે જાતે વિચારો, તમને એનો જાતે અર્થ સમજાશે. વારંવાર આ શબ્દ વાપરજો, લાંબુ જોઈને ડરવું નહીં. અરે આટલું લાંબુ સંયમ જીવન, આટલું કઠોર સંયમ જીવન, આટલું મારે જીવવાનું છે.
શત્રુંજયની તળેટીમાં ઊભો કોઈ માણસ આદિનાથ ભગવાનના શિખરને જોશે તો લાંબુ જોઈને ડરી જશે. એને છે ને ડરવાની જરૂરિયાત નથી. એક એક પગથિયું ચડો, તમારી શિખર તમારી નજીકની અંદરમાં આવશે. લાંબુ જોઈને ડરવું નહીં અને ટૂંકું જોઈને લડવું નહીં. બસ મુझे इतना ही मिला, मुझे इतना ही पसंद आया. નહીં, આવું જીવનમાં છે ને વિચારી લડવાની પણ જરૂરિયાત નથી. લાંબુ જોઈને ડરવું નહીં અને ટૂંકું જોઈને લડવું નહીં. બસ આ જીવનની અંદરમાં શીખી લેજો. અને મને અનુભૂતિનો જો તમે પૂછતા હો તો એક જ વાક્યમાં કહી શકું છું, હું પહેલા સુખની અંદરમાં હતી, હવે આનંદની અંદરમાં આવી. સંસારીપણામાં સુખ હતું, અહીંયા આનંદ છે. સુખ અને આનંદમાં તફાવત એ છે કે ઈચ્છેલું મળે અને મજા આવે, આને સુખ કહેવાય. જે પણ મળે એ બધી જ વસ્તુ ગમી જાય, આને આનંદ કહેવાય. અત્યારે એવી અવસ્થામાં છું કે જે પણ મળે, વન મળે, વતન મળે, મહેલ મળે, હવેલી મળે, ઘર મળે, મિષ્ટાન મળે, સૂકો રોટલો મળે, સારા કપડાં મળે, ફાટેલા કપડાં મળે, માન મળે, અપમાન મળે, આ બધાની અંદરમાં આજે હું સમ છું. કારણ કે મારા જીવનની અંદરમાં મેં અધ્યાત્મની ગહન અનુભૂતિ કરી છે. અને અધ્યાત્મ જ્યારે અનુભૂતિમાંથી પસાર થાય છે ત્યારે ગહનતા જીવનમાં મળે છે. અને કીધું મહારાજ તમે બહુ ઉચ્ચ પ્રકારની વાત કરી. હવે અમારો 7મો સવાલ છે. બસ આજે આપણે આ 7મો સવાલ લઈએ છીએ. અને તરંગવતી સાધ્વીજી ભગવાનને આપણે આવતીકાલે પણ આમંત્રણ આપીશું. કહીશું કે મહારાજજી 2 દિવસ આવવાનું કષ્ટ કરજો, 2 દિવસ અમારા માટે સમય ફાળવજો. અમારે તમારી પાસેથી ઘણું જાણવું છે. અમારે તમારી પાસેથી જીવનના રહસ્યો જાણવા છે, જીવનના મર્મો જાણવા છે, એક જીવનની એક તાકાત પ્રાપ્ત કરવી છે, તમારી જેવી શ્રદ્ધાની ખુમારી પ્રાપ્ત કરવી છે. અને છેલ્લો સવાલ આપણે પૂછ્યો કે તમને તમારો સંસારી પરિવાર અથવા તો આ તમારા જે પ્રિયતમ હતા પદ્મદેવ, શું તમને ક્યારે એ લોકો યાદ આવે છે? તમને ક્યારે ભૂતકાળ યાદ આવે છે? પરિવારની યાદ આવે છે? એ તમારા પ્રેમાળ 8 ભાઈઓ, તમારી પ્રેમાળ 8 ભાભીઓ, તમારા માટે જાણ રેડી લેનારા તમારા માતા પિતા, પદ્મદેવના માતા પિતા અને તમારા આખા સ્નેહી સ્વજનો, અને એ બધું જ કરતાં પણ તમે જેમના માટે જીવન દાવમાં મૂકી દીધેલું એવા તમારા પ્રિયતમ પદ્મદેવ. મહારાજી અમે સંસારી છીએ, માટે અમારા સવાલો સંસારી જેવા હશે. મહારાજી આપ નારાજ નહીં થતા. અમારી તુચ્છ બુદ્ધિ છે, અમારા તુચ્છ સવાલો છે, પરંતુ એમાંથી આપ અમને કંઈક બોધ આપજો. અને તરંગવતી સાધ્વીજી ભગવાન કહે છે કે માનુભાવ તમારી વાત બરોબર છે. દરેક સંસારીને થાય કે જે સંયમી આત્મા પરિવારને છોડીને, સ્વજનને છોડી અને એમાં મેં જે રીતે જિંદગી જીવી છે અને મેં પદ્મદેવને પ્રાપ્ત કરવા માટે મેં જે રીતે ભીષણ સખત પુરુષાર્થો કર્યા છે, જેના માટે ઘર છોડી દીધા, 108 હામિલ કર્યા, અને જેના માટે મેં અગ્નિ સ્નાન કરવા તૈયાર થઈ ગયેલી હતી અને અગ્નિ સ્નાન કર્યું પણ હતું પૂર્વના ભાવની અંદરમાં. આ બધાને છોડ્યા પછી શું મને એની યાદ નહીં આવતી હોય? માનુભાવ હું તમને એક વાત કરું, હા યાદ આવતા નથી, યાદ કરું છું. સમજી રાખજો. આ છે ને એક વાત સમજો, ભગવાન મહાવીરે બહુ મજાની વાત કરી છે. સ્વજનો યાદ મને આવે તો હું સંયમ જીવનની અંદરમાં કમજોર ગણાવું, અને હું મારા સ્વજનોને જો યાદ કરું તો એ છે ને એક મારી ફરજ છે. હું અત્યારે કોઈને મને યાદ નથી આવતા, હું રોજ યાદ કરું છું ઉપકારી તરીકે. હવે છે ને પ્રેમી તરીકે યાદ નથી કરતી, એ અમારો સંબંધ પૂરો થઈ ગયો. અમે ધવલ વસ્ત્ર પહેર્યા, સંયમ જીવનની મર્યાદામાં આવી ગયા. હવે પદ્મદેવ માત્ર મારા માટે ભગવાન મહાવીરના એક શ્રમણ છે, અને પદ્મદેવ માટે તરંગવતી એક માત્ર ભગવાન મહાવીરની શ્રમણી છે. હવે કોઈ સવાલ નહીં, કોઈ પ્રશ્ન નહીં, કોઈ સંબંધો નહીં, એ બધું જ ફગાવી દીધું. જે દિવસે જંગલમાં અમે નાયક મુનિના હાથે દીક્ષા લીધી, માથાના વાળ કાઢ્યા, જરિયાન વસ્ત્રો ઉતાર્યા, એની સાથે બધા જ સંસારી સંબંધો પણ ઉતારી નાખ્યા. હવે અમારો એક જ સંબંધ છે, એ ભગવાન મહાવીરના શ્રમણ છે, અને હું ભગવાન મહાવીરની શ્રમણી છું. અને રોજ સવારના પોરમાં જ્યારે સંથારામાંથી ઉઠું છું ત્યારે એક એક ઉપકારીને યાદ કરું, ભગવાન મહાવીરને યાદ કરું, એમના શાસનને યાદ કરું, ચંદન બાલાસિંહજીને યાદ કરું છું, મારા ગુરુની સુવતાસિંહજીને યાદ કરું છું. અને આ બધી જ ઉપકારીની યાદીની અંદરમાં મેં મારા માતા પિતાને પણ યાદ કરું છું. યાદ આવતા નથી, યાદ કરું છું. યાદ આવે મારી સંયમ જીવનની કમજોરી ગણાય. અને હું યાદ એટલા માટે કરું છું કે આવા ઉત્તમ માતા પિતા મળ્યા. અરે કદાચ આગ્રહ કર્યો હોત, પાછળ પડી ગયા હોત, અરે છે ને રાજાને ફરિયાદ કરી હોત તો અમારા સંયમના વસ્ત્રો પણ ઉતારી શકતા હતા, બધું જ કરી શકતા હતા. છતાં પણ પિતાએ કીધું કે બેટી હવે સંયમના વસ્ત્રો કર્યા છે તો એને જીવી બતાવજો, ઉજ્જવલ કરી બતાવજો. બેટા દુઃખ તો થાય છે, એક આંખની અંદરમાં દુઃખ છે અને એક આંખની અંદરમાં હર્ષ હિલોરા લે છે કે મારી દીકરી આવી પરાક્રમી, એની કથા યુગો સુધી ગવાવાની છે. મને કુલદેવીએ કીધેલું હતું કે તને એવી દીકરી આપીશ કે જેની કથા યુગો સુધી ગવાશે.
બેટી, બસ તમારા આ પરાક્રમને અમે અભિનંદન કરીએ છીએ. આવા ઉપકારી માતા પિતા મળ્યા જેમને સંયમમાં સપોર્ટ કર્યો, સંયમ ગ્રહણની અંદરમાં અમારા માટે વ્યવધાન ન બન્યા. શું ઉપકારી ન ગણાય? અને ઉપકારીને યાદ આવે નહીં, ઉપકારીને યાદ કરવાના હોય. હું મારા 8 ભાઈઓને ઉપકારી તરીકે યાદ કરું છું. હું પદ્મદેવના માતા પિતાને પણ યાદ કરું છું. અરે ઇવન રોજ પદ્મદેવ મુનિને શ્રવણ તરીકે યાદ કરું છું, પ્રેમી તરીકે નહીં, પ્રિયતમ તરીકે નહીં, મારા પતિ હતા એ તરીકે નહીં. અમે સંસારના બધા જ સુખો ભોગવ્યા છે એ રૂપે બિલકુલ નહીં, માત્ર ઉપકારી તરીકે કે આવા ઉત્તમ પતિ સાથે સંબંધ જોડાયો તો એમને પણ છે ને સંયમ લીધું અને મને સંયમ લેવા દીધું. અથવા તો હું લેવા તૈયાર થઈ ગઈ હોત અને પદ્મદેવે કીધું હોત નહીં બિલકુલ તરંગવતી બિલકુલ નથી લેવાનું, તો કદાચ હું સંયમ જીવન ન લઈ શકત અને પદ્મદેવ લેવા તૈયાર થયા હોત અને મેં એમને કદાચ રાગથી અટકાવ્યા તો એ પણ ન લઈ શકત. અમે બધા જ સાથે લીધા. કુલમાં ષષ્ઠી મુનિને યાદ કરું છું, કેવા ઉપકારી લોકો મળ્યા છે. આ બધા ઉપકારીને યાદ મને આવતા નથી. માનુભાવ યાદ શેના માટે મારે કરવાના? હું તો એ લોકોને સામેથી ચડીને યાદ કરું છું ઉપકારી તરીકે, અને સંસારી રૂપે નહીં ઉપકારી રૂપે યાદ કરું છું કે એમના જેવા સ્વજનો હતા તો આજે યાદ આવે છે. અને એક વાર સમજી રાખજો, ભૂતકાળને તો જ યાદ કરવો પડે જેનો વર્તમાન નબળો હોય. મારો વર્તમાન તો એટલો સબરો છે, હું શું કામ ભૂતકાળને યાદ કરું? હું કરોડપતિ હતી, અબજપતિ હતી, આવા સુખોને ભોગવતી હતી, અને એ બધા સુખો કરતા સંયમ જીવનનો આનંદ મારા માટે અતિ મહત્વનો છે, અતિ અને ઘણો મહત્વનો છે. અને એ આનંદની અંદરમાં હું એટલી મસ્તીની અંદરમાં રમમાણ રહું છું કે મને બીજી કોઈ વિચારણા નથી આવતી. એટલે માનુભાવ ઉપકારી તરીકે મારા એક પ્રત્યેક સ્વજનોને યાદ કરું છું, હાથ જોડું છું કે આવા ઉપકારી મળ્યા તો આ સંયમ જીવનની અનુભૂતિ જીવનમાં ચાખવા માટે મળી છે. યાદ આવતા નથી, યાદ કરું છું. અને આપણે કીધું કે મહારાજજી આપે કેટલી અદ્ભુત વાત કરી. અમને અમારા સ્વજનો યાદ આવ્યા કરે. અમે ઉદ્ધાન કરવા જઈએ અમને યાદ આવે, અમે 99 કરવા જઈએ અમને યાદ આવે, અમે છરીપાલી સંઘની અંદરમાં જઈએ અમને અમારા સ્વજનોની યાદ પરેશાન કરે છે. આજે ખબર પડી કે ઉપકારી રૂપે યાદ કરવાના છે અને સંસારી રૂપે આપણને યાદ આવે છે. બસ મહારાજજી તમારી પાસેથી અમારે જ આવી કંઈક જીવનની ટિપ્સ લેવી છે, જીવનની કંઈક ગુણવત્તા જાણવી છે. બસ આજે આપને માફી આપીએ છીએ. આપ તો અમને કહેવા તૈયાર છો, પરંતુ અમારી પાસે સમયની મર્યાદા રહેલી છે. ફરીવાર અમે આપને આવતીકાલે આમંત્રણ આપીશું. આપ અમારા આહ્વાનને માન આપી અને ફરીવાર અમારી સમક્ષ પધારજો. અને હજી અમારે 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 હજી બીજા અમારે 8 સવાલ પૂછવા છે અને 8 સવાલ દ્વારા અમારે જીવનનું ઘણી વાતો જાણવી છે. આવતીકાલે વળી પાછા આપ પધારજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. અને તરંગવતી સાધ્વીજી ભગવાન આશીર્વાદ આપી, હાસ્ય ફરકાવી અને આપણી સમક્ષથી વિદાય લે છે. ચલો મહાનુભાવ, આજે આપણે આ ઇન્ટરવ્યુનું પ્રવચન જાણ્યું. આવતીકાલે આ જ પ્રવચનને આપણે આગળ વધારીશું અને પરમ દિવસે વળી પાછું તરંગવતી સાધ્વીજી ભગવતના જીવનના ફ્લેશબેકની અંદરમાં જઈ અને ભૂતકાળની સમગ્ર ઘટનાઓ ઉપર એક નજર ફેરવી, એક અછડતી નજર ફેરવી અને વળી પાછી આપણે તરંગવતી સાધ્વીજી ભગવતની કથામાંથી પૂર્ણ વિરામ લઈ લઈશું. હજી આપણે 2 દિવસ અલ્પ વિરામ લેવાનો છે. આ કથા હજારો લોકોએ સાંભળી. જેટલા લોકોના અનુમોદનાના સમાચાર આવે છે અને મને હૃદયમાં આનંદ થાય છે કે ચલો મારા શબ્દ લોકોને ગમ્યા, લોકોને મારા પ્રવચનો ગમ્યા, લોકોને આ કથાઓ ગમી. આ બધાની અંદરમાં જો આશીર્વાદ હોય તો મારા ગુરુદેવ પૂજ્યપાદ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા ગુરુદેવ અમને કાયમ માટે કહેતા હતા કે સંયમ જીવન માત્ર છે ને ખાવા માટે નથી આવવાનું, સંયમ જીવન જીવી બતાવવાનું છે. એવા સાધુ તૈયાર થજો કે લોકોને તમે છે ને ઘરની અંદરમાં ભગવાન મહાવીરની વાણી પહોંચાડી શકો. બસ મારા ગુરુની ઈચ્છાને મેં પરિપૂર્ણ કરી, આંશિક કરી શક્યો. મારા ઉપકારી, મારા પ્રવચનના ગુરુ પૂજ્યપાદ આચાર્ય ભગવાન રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ, આ બધા જ ઉપકારી મહાપુરુષોના આ ઉપકારની વર્ષા વરસે છે તો જ આ પદ્મભૂતિ કંઈક બોલી શકે છે અને એનું બોલેલું તમને ગમે છે. અને હું તો તમારો પણ વારંવાર આભાર માનું છું કે તમે મારા પ્રવચનો સાંભળ્યા નહીં, તમે કામ ફેલાવ્યા. હજારો નહીં, દેશ વિદેશના એક કોણાની અંદરમાં ગયા. એક પણ દેશ અને હિન્દુસ્તાનનો એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં લોકોએ આ પ્રવચનો ન પહોંચાડ્યા હોય. બસ હજી પણ આ ઇન્ટરવ્યુનું પ્રવચન પહોંચાડજો અને લોકોને કહેજો કે આ કથા જાણો, આ કથા માણો, આ કથાની અંદરમાં ઊંડા ઉતરો, એમાંથી જીવનના રહસ્ય પ્રાપ્ત કરો અને એ જ રીતે આપણે મોક્ષ માર્ગે આગળ વધીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગ્રહ કંઈ પણ બોલાયો તો ઈચ્છામી.